સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગુનેગારોને પકડી પાડવા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આપેલી સૂચનાને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેંગ્લોર અને મુંબઈથી નાઇજીરિયન સાયબર ક્રાઇમ ગેંગના એક સભ્ય સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નિહાર અમરજીત વર્માની ફરિયાદને આધારે આ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. ઓનલાઈન માધ્યમ દ્વારા પીડિતોને સંપર્ક કરીને ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપવામાં આવી હતી. કેમિકલ ખરીદવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. ગુનો આચરનારી નાઇજીરિયન ગેંગનો મુખ્ય સૂત્રધાર સલીમ અનવરુદ્દીન શેખ હતો. એક આ જે ગેંગ છે શું કરે છે કે યુપી, બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે. એમના નામે એક ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપ્રાઇટરશિપ ફોર્મ બનાવે છે અને પછી આ ફોર્મના નામે અલગ અલગ બેંકમાં 15 થી 20 જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટોનો ઉપયોગ છે એ નાઇજીરિયન ગેંગ દ્વારા જે ફ્રોડના નાણાં જમા કરવા માટે આવતો હતો. તો જે કૃષ્ણામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા 1.5 વર્ષમાં અત્યાર સુધીમાં 6 થી 7 લાખ રૂપિયા કમિશન મળેલું છે. અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે 5.5 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે અને અમે અન્ય જે બેંક એકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ. જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલા છે સ્ટીવ ઓબુચી, એ અન્ય નાઇજીરિયન આરોપી માટે આ જે નાણાં છે એ સલીમ અને અન્ય એક ફરાર આરોપી છે આકાશ રોશન ગોની એમની પાસેથી આ પૈસા મેળવતો હતો.